તો રાજ્યમાં વરસાદ અને પાણીની સ્થિતિ પર સિંચાઈ મંત્રી પરબત પટેલે ગાંધીનગરમાં નિવેદન આપ્યું છે। પરબત પટેલે કહ્યું છે કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં શરૂઆતમાં વરસાદ પડ્યો છે। છેલ્લા 2 દિવસમાં મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડ્યો છે। વરસાદના પગલે 28 જળાશયો 100% ભરાયા છે। તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 37.13% પાણી છે, તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 87.54% પાણી છે। દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.67% પાણી છે, તો સૌરાષ્ટ્રના જળાશયોમાં 43.36% પાણી છે। વરસાદ ન પડતા કચ્છના જળાશયોમાં ઓછું પાણી જોવા મળ્યું છે। સિંચાઈ મંત્રી પરબત પટેલે નિવેદન આપ્યું છે। પરબત પટેલે કહ્યું છે કે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં યોગ્ય જથ્થો પાણીનો જોવા મળી રહ્યો છે, પરંતુ કચ્છમાં ઓછો વરસાદના કારણે પાણી ઓછું જોવા મળ્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યોગ્ય વરસાદ પડ્યો છે, તો છેલ્લા 2 દિવસમાં મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડ્યો છે તેવું નિવેદન તેમણે આપ્યું છે। રાજ્યમાં ચાલુ સાલે એમ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધારે પ્રમાણમાં શરૂઆતમાં વરસાદ પડ્યો, પણ જળાશયોની પરિસ્થિતિમાં જે છેલ્લા 2 દિવસ મધ્ય ગુજરાતમાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ પડ્યો। જે ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયો છે એમાં 37.13% પાણી છે। મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 87.54% છે। દક્ષિણ ગુજરાતના 13 જળાશયો જેમાં 53.67% છે। સૌરાષ્ટ્રના 138 જળાશય છે જેમાં 43.36% છે। કચ્છમાં ખૂબ ઓછું પાણી છે।